હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. દરેક લોકો મજામાં હશો, દરેક લોકોની પ્રિપેરેશન સારી ચાલતી હશે એવી આપણે આશા રાખીએ છીએ. અત્યાર સુધી આપણે GWSSB ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન સેશનની અંદર 5 લેક્ચર અપલોડ કરી ચૂક્યા છીએ. આપણો આજનો 6થો સેશન છે, જેની અંદર પણ આપણે ઇમ્પોર્ટન્ટ સારામાં સારા તમે સમજી ના શકો અથવા તમને ડાઉટ હોય એવા ક્વેશ્ચન લીધેલા છે. પહેલાં જ એક ડાઉટ ક્લિયર કરી દઉં. ઘણા વિદ્યાર્થીઓને મને મારી એપ્લિકેશન ઉપર અથવા મને વોટ્સઅપ પર, જેનો મારી પાસે કોન્ટેક્ટ છે, એ લોકો ડાયરેક્ટ મને કોલ કરીને કે એવી જાણ કરે છે કે સર તમે જે ભણાવો છો એ અમને કંઈ ખબર જ નથી હોતી. મતલબ કે એવા ક્વેશ્ચન અમે કદી જોયા જ નથી હોતા. તો સર થોડું આઈડિયા નથી આવતો કે એક્ઝેક્ટલી અમારી તૈયારી સાચી છે કે ખોટી. તો તમને જે પ્રમાણે પહેલાં લેક્ચરમાં જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે તમે તૈયારી કરતા રહો. એ જ આઈડિયલ રીત છે, એ જ સાચી રીત છે તૈયારી કરવાની. બીજી વસ્તુ કે અહીંયા જે હું ક્વેશ્ચન લઉં છું એ ક્વેશ્ચન હું સિલેક્ટ કરું છું. ઇટ મીન્સ કે એ ક્વેશ્ચન જે તમે ઇઝીલી ફાઇન્ડ નહીં કરી શકતા અથવા તમારા માટે યુનિક કોન્સેપ્ટ હશે, જે તમે ક્યાંય ઇઝીલી તમને કોઈ સમજાયા નહીં હોય અને ક્રિટિકલ ક્વેશ્ચન હશે અથવા તો ફિલ્ડ બેઝ ક્વેશ્ચન હશે, એવા જ હું ક્વેશ્ચન લઉં છું. ઇટ મીન્સ કે એવું નથી કે આ ક્વેશ્ચન દરેક લોકોને પૂછ્યા હશે, પણ ક્યાંક કોઈકને પણ પૂછ્યો હશે અથવા પૂછાવાની શક્યતા હોઈ શકે એવા ક્વેશ્ચન હું અહીંયા ડિસ્કસ કરું છું. એટલો કે તમારે જે તૈયારી કરો છો એ તૈયારી કોઈ રીતે ખોટી નથી. તમે જે તૈયારી કરો છો એ સાચી જ તૈયારી છે. ઓકે, તો અત્યાર સુધી જે પણ આપણે ટૉપિક ચર્ચા કરી છે એમાંથી અમુક ડાઉટ આવેલા છે અથવા તો મને અમુક લોકોએ પ્રશ્ન પૂછ્યા છે, એના આજે ક્લિયર કરીએ. તો સૌથી પહેલાં આપણે જે કોમેન્ટ સેક્શનની અંદર યુટ્યુબ કમ્યુનિટીની અંદર જે આપણે ક્વેશ્ચન પૂછ્યો છે એની અંદર લોકો MHD એટલે કે મેક્સિમમ અવરલી ડિમાન્ડનો આન્સર ખોટો લખે છે. પરમિએબિલિટીનો આન્સર મને લાગે છે ત્યાં સુધી પ્રોપર લખતા નથી. એટલે એમ નથી કહેતો કે ખોટો લખે છે, બટ પ્રોપર નથી લખતા. અને એક વિદ્યાર્થીનો ડાઉટ આવે છે બાયપાસ ચેનલ ઉપર. ઓકે, તો આપણે પહેલાં તો બાયપાસ ચેનલવાળો ટોપિક જોઈ લઈએ કે આપણે ક્યાં જોયો હતો બાયપાસ ચેનલવાળો ટોપિક. તો આપણે જોયો હતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના આપણે કમ્પોનન્ટ ડિઝાઇન કર્યા હતા. એ વખતે આપણે જોયું હતું ડિઝાઇન એટલે કે આપણે ડ્રો કર્યા હતા એ વખતે. તો બાયપાસ ચેનલ ક્યાં આવે છે? અહીંયા આવે છે. ઓકે, ચલો આપણે અહીંયા નથી મળતું તો આપણે ડ્રો જ કરી દઈશું. ઓકે, આ બાયપાસ ચેનલ છે. સમજીએ કે વોટરનો ફ્લો કઈ રીતે થાય છે. તો અહીંયા રો વોટર ચેનલમાંથી વોટર આવે છે. જ્યારે અત્યારે જુઓ આ ચેનલ જ ઇવન જો અહીંયા કોઈ પાણી આવતું નથી. કેમ? કારણ કે પાણી જાય છે અહીંયા ફ્લેશ મિક્સચરમાં, આ સાઈડ પણ ફ્લેશ મિક્સચરમાં, અને નીચે થઈને ક્લેરિફોક્યુલેટરમાં જાય છે. ઓકે, તો આ બાયપાસ ચેનલ શા માટે બનાવી? તો ક્લેરિફોક્યુલેટરમાંથી એક ચેનલ આવતી હશે, ફિલ્ટર બેડમાં જશે. આ સાઈડથી પણ ક્લેરિફોક્યુલેટરમાંથી ફિલ્ટર બેડ પર જશે અને એક ડાયરેક્ટ બાયપાસ જાય છે ફિલ્ટર બેડમાં. તો આ ચેનલનો યુઝ શું? એવો એક સ્ટુડન્ટનો ડાઉટ હતો. તો જુઓ, સમજો કે સ્વાભાવિક છે કે આપણે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શેના માટે બનાવ્યો છે? વોટરને ટ્રીટ કરીને પબ્લિકને પાણી પહોંચાડવા માટે. ઓકે, તો હવે આ ક્લેરિફોક્યુલેટર જે છે એ ક્યારેક ને ક્યારેક એનું મેન્ટેનન્સ તો કરવું જ પડશે. ઓકે, ફ્લેશ મિક્સરનું મેન્ટેનન્સ કરવું પડશે. તો એ વખતે સપોઝ કે મેં આ ક્લેરિફોક્યુલેટર બંધ કર્યું છે, અત્યારે મારી પાસે આ ચાલુ છે, બીજું કયું ઓપ્શન રહેશે? એક આ બાયપાસ ચેનલ ઓપ્શન રહેશે. ત્યારે તો જ્યારે ક્લેરિફોક્યુલેટર અથવા તો ફ્લેશ મિક્સર કામ ન કરતા હોય અથવા તો એનું મેન્ટેનન્સ કરવાનું હોય ત્યારે આપણે કમ્યુનિટીને પાણી વગર રાખી શકીએ નહીં. તો એ વખતે આપણે સીધો ફ્લો ક્યાં જવા દઈએ છીએ? બાયપાસ ચેનલથી ફિલ્ટર બેડમાં જવા દઈએ છીએ. ઓકે, હવે આનાથી તમને એમ થશે કે તો ક્લેરિફોક્યુલેટરનું કામ એ તો અધૂરું જ રહી જશે. ના, એકચ્યુઅલી એવું છે કે એ વખતે ફિલ્ટર બેડ ઉપર લોડ વધી જશે, બટ આપણે કમ્યુનિટીને પાણી વગર રાખી શકીએ નહીં. જો તમે એક વખત બે વોશિંગ કરતા હશો દિવસમાં, એની જગ્યાએ 2 વખત પણ કરવું પડે. સમજો છો? કારણ કે એ વખતે બધો જ કચરો અથવા તો બધી જ ઇમ્પ્યુરિટીઝ જે છે ક્યાં આવશે? ફિલ્ટર બેડ ઉપર. તો એવા ટાઈમે ઇમરજન્સી કન્ડિશનની અંદર આપણે બાયપાસ ચેનલનો ઉપયોગ કરીએ છીએ. આઈ થિંક આ ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો હશે. હવે જઈએ આપણે બીજો એક ક્વેશ્ચન જેને આપણે યુટ્યુબ કમ્યુનિટીની અંદર પૂછ્યો છે. કે મેક્સિમમ અવરલી ડિમાન્ડ એટલે શું? એટલે ક્વેશ્ચન એવો હતો મારો કે MDD અને MHD એટલે શું? ઓકે, તો MDD દરેક લોકોએ સાચો જવાબ આપ્યો છે, બટ MHD જે છે એ ખોટો જવાબ આપ્યો છે. તો MDD શું છે? મેક્સિમમ ડેલી ડિમાન્ડ. મેક્સિમમ ડેલી ડિમાન્ડ એટલે શું? કે કોઈક એક વર્ષ દરમિયાન કોઈક એક દિવસ એવો આવશે કે જે દિવસે મેક્સિમમ ડિમાન્ડ હશે. ઓકે, આખા વર્ષમાં કોઈક એક દિવસ એવો આવશે કે એ દિવસે ડિમાન્ડ કેવી હશે? સૌથી મેક્સિમમ હશે. તો એને આપણે શું કહીએ? મેક્સિમમ ડેલી ડિમાન્ડ.
એકચ્યુઅલી આપણે જ્યારે ડિમાન્ડ નક્કી કરતા હોઈએ છીએ તો એ ડિમાન્ડ નક્કી કરતી વખતે આપણે એ જે તે એરિયાના ભૂતકાળના ડેટા જોવા પડતા હોય છે. કેમ? કારણ કે હું નવી સ્કીમ ડિઝાઇન કરું છું તો મારે કોઈ જૂની સ્કીમ હશે એના ડેટા તો જોવા પડશે ને કે એની મેક્સિમમ ડેલી ડિમાન્ડ કેટલી આવી છે. સપોઝ કે મેક્સિમમ ડેલી ડિમાન્ડ મને કોઈક એક ડેટે મળે છે. એ ડેટ આપણે લઈએ સપોઝ કે 11 સપ્ટેમ્બર એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ. ઓકે, આપણે કોઈ ઉનાળાની ડેટ લઈએ. ચલો, મને 4 એપ્રિલ આ દિવસ એવી છે કે જેમાં મારી મેક્સિમમ ડેલી ડિમાન્ડ મળી છે કે આ વર્ષે આ દિવસે મેક્સિમમ પાણીનો જથ્થો આ દિવસે જોઈતો હતો. તો એ મારી થઈ ગઈ મેક્સિમમ ડેલી ડિમાન્ડ. ઓકે, બટ મેક્સિમમ અવરલી ડિમાન્ડ એટલે શું? તો મેક્સિમમ અવરલી ડિમાન્ડ એ કોઈ એવી ડિમાન્ડ નથી કે કોઈક એક વર્ષના એક એવો કલાક આવશે કે જે દિવસે મેક્સિમમ ડિમાન્ડ મળી હશે. દાખલા તરીકે 11 મે એ દિવસે સવારે 8 થી 9માં મને મેક્સિમમ ડિમાન્ડ મળી. સેમ વર્ષની જ વાત કરું છું, આજે વર્ષ લીધું એ જ વર્ષે. તો શું એ મારી મેક્સિમમ અવરલી ડિમાન્ડ થઈ? ના. મેક્સિમમ અવરલી ડિમાન્ડનો કોન્સેપ્ટ એવો છે કે એવા કલાકની ડિમાન્ડ, એવા મેક્સિમમ કલાકની ડિમાન્ડ પણ કયા દિવસની કે જે દિવસે આપણને મેક્સિમમ ડેલી ડિમાન્ડ મળી હોય. બહુ જ અગત્યનો વર્ડ. જે દિવસે આપણને મેક્સિમમ ડેલી ડિમાન્ડ મળી છે એ જ દિવસનો એવો એક કલાક કે જેમાં મેક્સિમમ ડિમાન્ડ હશે. કોના બેઝિસ? અવરલી બેઝિસ. તો એને હું શું કહીશ? મેક્સિમમ અવરલી ડિમાન્ડ કહીશ. તો આ કોન્સેપ્ટ જે છે તમારે ધ્યાનમાં રાખવો પડશે, કારણ કે તમે જો ડાયરેક્ટ બુકમાં વાંચશો તો તમે આ વસ્તુ સમજી શકશો નહીં. તો મેક્સિમમ અવરલી ડિમાન્ડ એ કોના બેઝિસ ઉપર મળે? તો મેક્સિમમ ડેલી ડિમાન્ડ જે દિવસે મળ્યું હોય એ દિવસ એક એવો કલાક કે જેની ડિમાન્ડ મેક્સિમમ હશે એને મેક્સિમમ અવરલી ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો એક ક્વેશ્ચન જે છે પરમિએબિલિટી. તો પરમિએબિલિટી એટલે શું? તો બધા એવું કહે છે કે વોટરની સોઇલમાંથી પાસ થવાની એબિલિટીને પરમિએબિલિટી કહે છે. સાચા છો? ખોટા નથી. બટ આન્સર શું? પરમિએબિલિટી એક તો પહેલાં સમજવું પડે કે એક પ્રોપર્ટી છે. કોની પ્રોપર્ટી છે? તો પ્રોપર્ટી ઓફ સોઇલ છે. બરાબર. તો આવા જ્યારે આન્સર તમે એક જેવા દેખાતા હોય એવા વર્ડના આન્સર આપો ને ત્યારે તમારા વર્ડ્સનું ઇમ્પોર્ટન્ટ રહે. સપોઝ કે હું તમને પૂછું સીપેજ, હું તમને પૂછું પર્કોલેશન, હું તમને પૂછું બેઝ ફ્લો અને હું તમને પૂછું ઇન્ફિલ્ટ્રેશન. આ બધું ક્યારે શક્ય હશે? જો સોઇલ પરમિએબલ હશે તો. ઓકે, સોઇલ પરમિએબલ હશે તો જ પોસિબલ થશે. હવે આ બધા અલ્ટિમેટલી એક જ પ્રોસેસ થાય છે, બધામાં પાણી તો જાય જ છે, બટ ક્યાંક એક એક વર્ડનો ડિફરન્સ છે. તો તમે એ વર્ડ પર જ ફોકસ નહીં કરો તો તમે કઈ રીતે યુનિક કેન્ડિડેટ બનશો? તમે સાવ નાના છોકરા જેવો આન્સર આપી દેશો કે આને પરમિએબિલિટી કહેવાય, આને સીપેજ કહેવાય, પછી આ બેમાં શું ડિફરન્સ, આમાં શું ડિફરન્સ, એ તો તમે તમારા વર્ડથી જ એ લોકોને નહીં ખબર પડે. એ લોકોને તો સ્માર્ટ કેન્ડિડેટ જોઈએ છે કે જેમને આ નેક્સ્ટ પ્રશ્ન પૂછવો જ ના પડે કે તો ભાઈ પર્કોલેશન શું છે. તો તમે જ્યારે પ્રિપેરેશન કરો છો ત્યારે એટલીસ્ટ તમારા વર્ડ ઉપર ફોકસ કરો. બોલીને વારંવાર હું ક્વેશ્ચન સેશનની અંદર કહેતો આવ્યો છું કે બોલીને પ્રેક્ટિસ કરો. તો એના લીધે જ કહું છું કે તમે તમારા વર્ડ ઉપર જે છે એ ચેન્જ લાવી શકો. પ્રેક્ટિસ કરશો એટલા પરફેક્ટ બનશો. સમજો છો? ઓકે, તો પરમિએબિલિટી એટલે શું? એ સોઇલની એવી પ્રોપર્ટી છે કે જેનાથી આપણને આઈડિયા આવશે કે સોઇલમાંથી વોટર પાસ થશે કે નહીં. ઓકે, ચલો, સોઇલમાંથી વોટર પાસ થશે તો એને પરમિએબલ સોઇલ. હવે સોઇલના ટાઈપ પડે આના પરથી, વેધર એ પરમિએબલ અથવા ઇમ્પરમિએબલ. પરમિએબલમાંથી પાછી પડશે હાઈ પરમિએબલ, મીડિયમ પરમિએબલ, લો પરમિએબલ, એ અલગ અલગ રીતે પડશે. બટ મેઇન વસ્તુ શું છે? સોઇલની એવી પ્રોપર્ટી કે જેનાથી આપણને આઈડિયા આવશે કે એ સોઇલમાંથી ફ્લો થશે કે નહીં, એને પરમિએબિલિટી કહેવાય. સોઇલમાંથી પાસ થવાની કેપેસિટીના આધારે આપણે એને પરમિએબલ સોઇલ કહી શકીએ, બટ એ પરમિએબિલિટી નથી. સમજો છો? તો થોડા ક્વેશ્ચનની પ્રેક્ટિસ એવી રીતે કરો, વારંવાર પ્રેક્ટિસ કરો. તમારા દરેક સ્ટુડન્ટ જે મને ફોલો કરે છે બહુ જ સારી રીતે ફોલો કરે છે. મારા કહેવાથી દરેક સ્ટુડન્ટ
યુટ્યુબ કમ્યુનિટીમાં કોમેન્ટ કરવા લાગ્યા અને દરેકને હું પર્સનલી રિપ્લાય પણ આપું છું. અને ઇવન મને જો એ લોકોના ક્વેશ્ચન ક્યાંક વધારે ડિફિકલ્ટ વર્ડ એવું લાગે ને તો હું એમને એના પરથી તરત કાઉન્ટર ક્વેશ્ચન પણ કરી દઉં છું. એટલે એ લોકોને આઈડિયા આવે કે આવા વર્ડ બોલવાથી મને ઇન્ટરવ્યૂમાં તકલીફ પડી શકે છે. સમજો છો? ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો સેશન. નવા ક્વેશ્ચન. ઓકે, ક્વેશ્ચન 36માં મેં આ લઈ લીધો હતો. તો જે લોકો વિડીયો જોવે છે એ વિડીયોને પહેલાં લાઇક કરી દો, તમારા મિત્રોને શેર કરી દો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો. લાઇક અને કોમેન્ટ જે છે એ ફ્રીમાં થાય છે યુટ્યુબમાં, જેથી અમારું પણ મોટિવેશન જળવાઈ રહે. ચલો નેક્સ્ટ. સૌથી પહેલો ક્વેશ્ચન આજનો, વોટ ઇઝ રૂલ લેવલ? ઓકે, પછી સ્કેલિંગ, ટ્યુબરક્યુલેશન, ઇન્ક્રસ્ટેશન અને કોરોઝનમાં શું ડિફરન્સ છે? ESRની સાઇટ કઈ જગ્યાએ રાખવી? કેલિબ્રેશન એટલે શું? એક્ઝામ્પલ આપી સમજાવો. અને ઓવેલિટી, બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે ઓવેલિટી, અને દરેક કેન્ડિડેટને પૂછશે. એટલે એને હું બ્લુ લાઇનથી માર્ક કરી રાખું છું અને IMP કરીને પણ રાખું છું. તો ઓવેલિટીનો આપણે કોન્સેપ્ટ સમજવાના છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ વોટ ઇઝ રૂલ લેવલ. તો આજે તમારે મહેનત ઓછી કરવી પડશે. આ PDF દરેક લોકો મારા જોડે એપ્લિકેશનમાં આવીને માગે છે, એના માટે મેં હું નથી આપી શક્યો, એના માટે સોરી. બટ આપણી PDF જે છે એ આ જે ફોટોગ્રાફ છે એના લીધે થોડી ડિસ્ટર્બ થઈ જાય છે, તો એને મારે મોડિફાઈડ કરવાની બાકી છે. થોડો ટાઈમની કમીના કારણે મોડિફાઈડ કરી શક્યો નથી. તો એ તમે મને મેસેજ કરી રાખજો, હું તમને શ્યોરલી આ શેર કરી દઈશ. ઓકે, તો આજનો પહેલો ક્વેશ્ચન લઈએ. રૂલ લેવલ એટલે શું? તો રૂલ લેવલ એ કોના માટે વપરાય? પહેલાં તો એ ડેમ માટેની ટર્મિનોલોજી છે. ઓકે, ઇરિગેશન એન્જિનિયરિંગ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, વારંવાર કહેતો રહું છું, વાંચતા રહેજો. ઓકે, તો રૂલ લેવલ એ ડેમ માટેનું એક એવું લેવલ છે જેને આપણે ડેઇલી એન્ડ ટાઈમલી બેઝિસ ઉપર મેન્ટેન કરવું પડે છે. તો રૂલ લેવલ એક પ્રી ડિફાઇન્ડ લેવલ છે કે જેનું આપણે ડેઇલી અને ટાઈમલી બેઝિસ ઉપર મેન્ટેન રાખવું જરૂરી છે. લેટ્સ સે એક આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈક એક ડેમ છે. આ કોઈક એક ડેમ છે. ઓકે, કોઈક એક ડેમ છે. એ ડેમની હાઇટ 100 મીટર છે. હવે કોઈક એક ડેટ લઈ લો, ચોમાસાની ડેટ લઈએ આપણે કે 11 સપ્ટેમ્બર ડેટ છે, અને 11 સપ્ટેમ્બરે ડેટે આ ડેમનું રૂલ લેવલ 80 મીટર રાખવાનું છે. તો એનું રૂલ લેવલ થઈ ગયું. એ મને અગાઉથી જ એક મેન્યુઅલ મળી ગઈ હશે, અગાઉથી જ મને મેન્યુઅલ મળી ગઈ હશે. એની અંદર મારે ડેમમાં કઈ તારીખે, કયા ટાઈમે કેટલું લેવલ રાખવું એના માટેની મને ઇન્ફોર્મેશન હશે. તો એ લેવલને આપણે રૂલ લેવલ કહેવામાં આવે. સપોઝ કે 11 સપ્ટેમ્બરે મારે રાખવાનું હતું ડેમનું લેવલ 80 મીટર. તો કેસ 1 કે ડેમનું લેવલ એ દિવસે 78 મીટર છે. તો શું પાણીને રિલીઝ કરવાની જરૂર છે? તો કહેશું નો. કેમ? કારણ કે આપણા ડેમમાં પાણી હજુ રૂલ લેવલ કરતાં ઓછું છે. બીજું કન્ડિશન કે ડેમની અંદર વોટર લેવલ જતું રહ્યું છે 80.5. તો આજે ઉપરનું 5 મીટર જેટલા પોર્શનમાં જેટલું પણ વોટર સ્ટોર છે એને મારે ક્યાં મોકલવું પડશે? ડાઉનસ્ટ્રીમમાં. મારે મેઇન પર્પઝ એ કે અપસ્ટ્રીમમાંથી એટલું ખાલી કરીને મારે એને કેટલું લાવવું પડશે? 80 મીટર લાવવું પડશે. બહુ જ પ્રેક્ટિકલ ક્વેશ્ચન બને છે આના પરથી. એટલા માટે કે જો રૂલ લેવલ તમે મેન્ટેન કરવાનું ભૂલી ગયા તો શું હાલત થશે? ચલો, આ જ કન્ડિશનમાં કે 80 મીટરનું રૂલ લેવલ હતું, આપણે ભૂલી ગયા અને 82 મીટર પર જતું રહ્યું. હવે બહુ એક્ટિવ થઈ ગયું છે, એટલે આવું થતું નથી જનરલી, બટ સમજવા માટે આપણે કોન્સેપ્ટ સમજીએ છીએ. ઇટ મીન્સ કે 2 મીટર ડેપ્થમાં પાણી વધી ગયું. હવે ડેમની પાછળ કેટલા એરિયા છે એ એરિયાથી આપણે મલ્ટીપ્લાય કરશું એટલે કેટલા વોલ્યુમ, કેટલો ક્વોન્ટમ એમાઉન્ટની અંદર વોટર છે એ એક્સ્ટ્રા થઈ ગયું છે. તો બે પ્રોબ્લેમ કે એક અપસ્ટ્રીમ સાઇઝનો એરિયા જે છે એનું સબમર્જન્સ વધી જશે. તો જે પણ નેચર હશે, જે પણ માણસો રહેતા હશે, જે પણ એન્વાયરમેન્ટ હશે એ બધાને નુકસાન થશે. હવે આટલું બધું પાણી મારે ક્યાં છોડવું પડશે? ડાઉનસ્ટ્રીમમાં કોઈ ઓપ્શન જ નથી. હવે અપસ્ટ્રીમ સાઇડ તો આપણે જનરલી એવી સાઇડ સિલેક્ટ કરીએ છીએ કે સબમર્જન્સ એરિયા મિનિમમ હોય, બટ ડાઉનસ્ટ્રીમ સાઇડની શું હાલત થશે એ તમે વિચારી શકશો કે એટલું બધું પાણી જો હું એકસાથે છોડીશ
તો ડાઉનસ્ટ્રીમમાં આવેલા દરેક ગામોની દરેક વસ્તુ, દરેક સંપત્તિને નુકસાન થશે. એટલે સમજી શકો છો કે તમે આ રૂલ લેવલને મેન્ટેન કરવું કેટલું જરૂરી છે. હવે આ રૂલ લેવલ જનરલી ડેલી બેઝિસ ઉપર પણ હોય, બટ આપણે ભૂતકાળના ડેટા પરથી રૂલ લેવલ નક્કી કરીએ છીએ. રૂલ કહું, એક જો સમય મળશે તો હું તમને રૂલ કહું બહુ ડિટેલમાં સમજાવીશ કે કઈ રીતે આ રૂલ લેવલ નક્કી થાય છે. બરાબર. એક્સપિરિયન્સ લોકો જે 50 વર્ષનો કે 40 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય એ લોકો ડેટા એનાલિસિસ કરીને રૂલ કર્વ બનાવે અને એના બેઝિસ ઉપર રૂલ લેવલ નક્કી થતું હોય. તો એ રૂલ લેવલ જે નક્કી થાય છે એને આપણે કન્ટિન્યુઅસલી એને ફોલો કરવું પડે. હવે જનરલી એ ડેલી બેઝિસ ઉપર હોય, બટ સમટાઈમ્સ જ્યારે ક્રિટિકલ સમય ચાલતો હશે તો એ વખતે ટાઈમ બેઝિસ ઉપર પણ હશે કે ભાઈ 11 તારીખ સપોઝ કે ક્રિટિકલ તારીખ હોય તો એ દિવસે 11 વાગે કેટલું હોવું જોઈએ, 12 વાગે કેટલું હોવું જોઈએ, 1 વાગે કેટલું હોવું જોઈએ, 2 વાગે કેટલું હોવું જોઈએ. બરાબર. તો એ પ્રમાણે ઇનફ્લો કેટલો છે એ પ્રમાણે આપણે આઉટફ્લો સેટ કરીને, નથી આપણે સાંભળ્યું હશે કે ભાઈ નર્મદા ડેમમાં આટલા ક્યુસેક પાણીની આવક સામે આટલા ક્યુસેક પાણીની જાવક, તો એ બધું જે છે એ રૂલ લેવલના બેઝિસ ઉપર નક્કી થાય છે. તો આ તો આપણો ક્વેશ્ચન નંબર 31. ઓલરેડી આપણે 30 ક્વેશ્ચન કમ્પ્લીટ કરી ચૂક્યા હતા. આ 31મો ક્વેશ્ચન હતો. આન્સર નંબર 32. તો 32 જે ક્વેશ્ચન છે મારી દૃષ્ટિએ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ગયા વખતે જે પણ કેન્ડિડેટ હતા એ કેન્ડિડેટને પૂછી જોજો તમે. દરેકને પ્રશ્ન પૂછ્યા છે. ઇવન મારા બધા જ મિત્રોને પૂછ્યો હતો. મારા ગ્રુપના 5 મિત્રો તૈયારી કરતા હતા, 5એ 5ને આ પ્રશ્ન પૂછ્યો છે કે ઇન્ક્રસ્ટેશન શું છે, સ્કેલિંગ શું છે, કોરોઝન શું છે, ટ્યુબરક્યુલેશન શું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરીએ ઇન્ક્રસ્ટેશન એટલે શું. તો ડિપોઝિશન ઓફ સોલ્ટ ઓન ઇનસાઇડ વોલ ઓફ પાઇપ ઇઝ કોલ્ડ એઝ અ deposition of salt on inside wall of pipe is called as a incrustation of pipe. ઓકે, એટલે ઇન્ક્રસ્ટેશન એટલે શું કે વોટર હશે, વોટર પાસે એની અંદર સોલિડ હશે, સસ્પેન્ડેડ સોલિડ હશે, ડિઝોલ્વ સોલિડ હશે. તો આ જે સસ્પેન્ડેડ સોલિડ હશે એમાં અમુક સોલિડના જે છે સ્પેસિફિક ગ્રેવિટી વધારે હોય છે. એ શું કરે છે, જમા થઈ જાય છે. ક્યાં આગળ? ઇનસાઇડ વોલ ઓફ પાઇપ. પાઇપની જે ઇનસાઇડ એરિયા છે એની અંદર જમા થઈ જશે. ઓકે, તો એને આપણે શું કહીએ છીએ? ઇન્ક્રસ્ટેશન ઓફ પાઇપ કહીએ છીએ. હવે આ ઇન્ક્રસ્ટેશન ઓફ પાઇપ જે છે એના જેવું જ એક વર્ડ છે સ્કેલિંગ ઓફ પાઇપ. તો આ જે સ્કેલિંગ ઓફ પાઇપ જે છે એ સ્પેશિયલી આપણે એને નામ આપીએ છીએ કોના લીધે? તો કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ સોલ્ટના ડિપોઝિટના કારણે થાય છે. વર્ડ સમજજો મારો કે કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ સોલ્ટના ડિપોઝિટના કારણે જે થાય એને આપણે શું કહીએ છીએ? સ્કેલિંગ ઓફ પાઇપ. હવે શું ડિફરન્સ થશે આ બંનેની અંદર? તો સ્કેલિંગ જે છે એ ડિપોઝિશન હોય છે. એટલે હું તમને એક પાઇપ ડ્રો કરીને આપું. આપણે રફલી ડ્રો કરીએ છીએ. આ એક પાઇપ છે. એની અંદર હું પહેલાં ઇન્ક્રસ્ટેશન બતાવું. આ રીતે ઇન્ક્રસ્ટેશન થયેલું હશે. ઓકે, આ પણ ઇન્ક્રસ્ટેશન છે. બટ સ્કેલિંગ શું છે? તો સ્કેલિંગ એક લેયર છે આખું. સ્કેલિંગ જે થશે આવી રીતે થશે. સમજો છો? તો આ જે છે સ્કેલિંગ છે એ કોના લીધે થાય છે? જનરલી કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ સોલ્ટના કારણે. લખી આપું છું અહીંયા CaCO3. રેડ પેનથી લખું એટલે તમારે વાંચવામાં સરળતા રહેશે ભવિષ્યમાં. તો એ કોના જોડે થશે? CaCO3ના લીધે. ઓકે, જો આ જે છે લેયર કેવું બનાવે છે? કમ્પેરેટિવલી હાર્ડ લેયર બનાવે છે. તો સ્કેલિંગમાં હાર્ડ લેયર હશે, આ ડિપોઝિશન હશે. એટલે એ લોકલાઇઝ હોય છે. લોકલાઇઝ એટલે શું કે અહીંયા છે કદાચ વધારે ફ્લો આવશે તો એ થોડા આગળ પણ જઈ શકે છે. બંનેનું ઇફેક્ટ એવી આવે છે જે વોટરનો ઇફેક્ટિવ પાઇપનો ઇફેક્ટિવ ડાયામીટર ઘટાડી દે છે અને એની ફ્લો કેરિંગ કેપેસિટી પણ ઘટાડે છે. સમજો છો? ઓકે, ચલો હવે આ જે સ્કેલિંગ છે, ગયા વખતે એક કેન્ડિડેટને એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સ્કેલિંગ એન્ડ ફોલિંગ. જનરલી આવો ક્વેશ્ચન પૂછે તો સમજી લેવાનું કે સામેવાળા વ્યક્તિ ઇન્ડસ્ટ્રીનું નોલેજ ધરાવે છે. તો ઇન્ડસ્ટ્રીની અંદર શું થાય છે? હોટ વોટર પાસ થતું હોય છે. હવે પાણી ગરમ થાય એટલે સ્વાભાવિક છે કે આપણે ઘરે પાણી ગરમ કરીએ તો અમુક વખત જે કોઈ તપેલી કે એવું કંઈ હોય ને તો એની ઉપર વ્હાઇટ સાર જામી જાય છે. ઓકે, એ તો આપણે સાફ કરી દઈએ પણ પાઇપની અંદર રોજ કોણ સાફ કરવા જાય? પોસિબલ જ નથી. તો હીટિંગના કારણે સોલ્ટ પ્રેસિપિટેટ થાય
હીટિંગના કારણે સોલ્ટ પ્રેસિપિટેટ થાય અને જે લેયર બને, તો એવી જે ડિફેક્ટ છે એને ફોલિંગ ઓફ પાઇપ કહેવામાં આવે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન, વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સ્કેલિંગ એન્ડ ફોલિંગ? બંને સેમ છે, લેયર જ બને છે, હાર્ડ લેયર જ બને છે. ઓકે, પણ એક ગરમ પાણીના લીધે બનશે કે ગરમ પાણીના કારણે સોલ્ટ ડિઝોલ્વ થશે અને એ પ્રેસિપિટેટ બનશે. તો એવું જે છે એને શું કહેવામાં આવે? ફોલિંગ ઓફ પાઇપ તરીકે ઓળખવામાં આવે. આ જે ક્વેશ્ચન છે એ પણ મને કોઈક સ્ટુડન્ટે એપમાં અથવા તો ટેલિગ્રામમાં ગમે ત્યાં પૂછ્યો છે. હા, જે મિત્રો ટેલિગ્રામ અને એપમાં નથી જોડાઈ જજો. એપની અંદર ઓકે, પહેલાં તો આપણે કયા તમારા માટે પ્રયત્ન કરીએ છીએ. તો રેગ્યુલર બેઝિસ ઉપર ફિલ્ડના ફોટા હું મારા ફ્રેન્ડ જે લોકો ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય જેમના જોડે મંગાવું છું એ તમને મોકલતો રહું છું. સાથે સાથે ન્યૂઝપેપર કટિંગ્સ રેગ્યુલર બેઝિસ ઉપર મોકલતો રહું છું. ત્રીજી વસ્તુ કે એપ્લિકેશનની અંદર તમારા દરેક ડાઉટ યુટ્યુબ કોમેન્ટ થ્રુ તમારા દરેક ડાઉટ સોલ્વ કરું છું. અને એપ્લિકેશનની અંદર ફ્રી મટીરિયલ, એપ્લિકેશનમાં કંઈ જ ચાર્જ નથી, દરેક વસ્તુ ફ્રીમાં જ છે, શોખ માટે બનાવેલી છે. તો એપ્લિકેશનની અંદર હું દરરોજ આપણે એપ્લિકેશનની અંદર જે પૂછાયેલા પ્રશ્નો છે એવા રોજ 10-10, 15-15 ક્વેશ્ચનના ફોટોઝ અપલોડ કરતો રહું છું. ઇન્ટરવ્યૂ GWSSB નો એક ફોલ્ડર બનાવેલું છે એની અંદર. તો એપની અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એને ફોલો કરતા રહેજો અને જોઈન થતા રહેજો. જો તમને વિડીયો સારો લાગે તો કોમેન્ટ જરૂર કરો. જે ટોપિક ઇવન તમને સૌથી વધારે ગમે, જેમ કે ગયા વખતે એક સ્ટુડન્ટે મને કીધું હતું કે રીચ કેનાલ બહુ સારી ભણાઈ, એના પહેલાં કોઈકે કીધું હતું કે સેલો વેલ ડીપ વેલનો કોન્સેપ્ટ હું પહેલી વખત ભણ્યો. ઓકે, તો તમને જે પણ વસ્તુ સારું લાગે છે એના વિશે કોમેન્ટ કરતા રહો, જેથી આઈડિયા આવે કે તમને આ ટાઈપના ક્વેશ્ચન ગમે છે. તમારા ડાઉટ પણ પૂછતા રહો, તો જેમ આજે આપણે સોલ્વ કર્યું એમ સોલ્વ કરતા રહીશું. હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે છે કોરોઝન. તો પહેલાં સમજીએ આપણે કોરોઝનને. ટ્યુબરક્યુલેશન પછી સમજીએ કોરોઝનને સમજીએ. તો કોરોઝન એટલે તમને ખબર છે કાટ લાગવો, બરાબર. તો કોરોઝન થવા માટેની પ્રાઇમ કન્ડિશન શું? કોરોઝન થવા માટે બે અલગ અલગ રિએક્ટિવિટી ધરાવતા મેટાલિક આયન હોવા જ જોઈએ. એટલે બે અલગ અલગ રિએક્ટિવ ધરાવતા મેટાલિક આયન અથવા બે મેટલ્સ કે જેની રિએક્ટિવિટી અલગ અલગ હોય, એને આપણે એના લીધે જે પાઇપની અંદર ડિપોઝિશન જોવા મળશે. આમ તો ડિપોઝિશન વર્ડ કોરોઝન માટે ના વપરાય, બટ તમે બોલશો તો વાંધો નહીં આવે. તો એવી ડિફેક્ટ જે છે એને આપણે શું કહેવાય? કોરોઝન કહેવાય. આ જે કોરોઝન છે એ કેમિકલ અથવા ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શનના કારણે જોવા મળે છે. ઓકે, હવે શું થાય છે? મેં કીધું એ પ્રમાણે કે મારે અહીંયા બે અલગ અલગ રિએક્ટિવ ધરાવતા મટીરિયલ જોઈશે, મેટલ્સ જોઈશે. તો એક હશે કે જેની, ચલો અહીંયા હું બે મેટલ લઉં છું, એક અને બીજો. તો શું કન્ડિશન હશે? કાં તો આની રિએક્ટિવિટી વધારે હશે, કાં તો આની રિએક્ટિવિટી ઓછી હશે. તો સૌથી પહેલાં કોના સાપેક્ષે કોરોઝન થશે? તો યાદ રાખવું, જેની રિએક્ટિવિટી ઓછી એ બાજુ અટ્રેક્શન થશે, એ બાજુ રિએક્શન થશે. અને જેની રિએક્ટિવિટી વધારે, આપણા કેસમાં પાણી છે એટલે એ પાણી સાથે ભળી જશે, એવો વર્ડ યુઝ કરીશું અહીંયા. બટ જેની રિએક્ટિવિટી ઓછી એના પર ફોકસ કરવાનું છે આપણે. ચલો સમજીએ કે હું કોના કોન્ટેસ્ટમાં આ ટોપિક ભણાવું છું? તો પાઇપના કોન્ટેસ્ટમાં. તો આ એક પાઇપ છે જે શું કેરી કરી જાય છે? પોતાની સાથે વોટર કેરી કરી જાય છે. શું કરી જાય છે? વોટર કેરી કરી જાય છે. તો આપણે પાઇપને બતાવીએ રેડ કલરથી. એની અંદર વોટર હશે બ્લુ કલરથી. તો અહીંયા મારી પાસે બે મેટલ થશે. તમે કહેશો કયા કયા? તો એક પાઇપ પોતે પણ એક મેટલ હશે. તો પહેલાં તો કોરોઝન ક્યાં થશે? મેટાલિક પાઇપમાં થશે. કોન્ક્રીટ પાઇપ હશે તો કંઈ નહીં થાય. તો મેટાલિક PVC પાઇપ હશે તો કંઈ નહીં થાય. ચલો, તો મેટલ પાઇપ એટલે મેટલ આવી ગયું એક. બીજું, પાણીમાં પણ મેટલ હશે, પાણીમાં પણ મેટાલિક આયન હશે. તો અહીંયા મેં આ કેસને મેં બે કન્ડિશનમાં વેચી કાઢ્યો. સમજો કે એક કન્ડિશન મેં લીધી કે પાઇપ મટીરિયલ જે છે એની રિએક્ટિવિટી વધારે છે. કોના કરતાં? વોટરની રિએક્ટિવિટી કરતાં. ઓકે, હવે હું ફરીથી પાઇપ ડ્રો કરું છું. અહીંયા મેં જગ્યા રાખી છે, નથી રાખી તો કંઈ વાંધો નહીં. અહીંયા આપણે લઈએ પાઇપ. આ પાઇપ છે અને પાઇપની નીચેનું જે લેવલ છે ને એને હું થોડું જાડું બતાવું છું. આ પાઇપની નીચેનું સરફેસ છે, પાઇપનું મટીરિયલ જ છે આ પણ. ચલો બંને બાજુ સેમ લઈ લઈએ. ઓકે, આમાંથી ફ્લો થાય છે.
પહેલી કન્ડિશન એવી છે કે પાઇપ મટીરિયલની રિએક્ટિવિટી વધારે છે કોના કરતાં? વોટરની રિએક્ટિવિટી કરતાં. ઓકે, તો જેની રિએક્ટિવિટી ઓછી એ તરફ રિએક્શન થશે. ઓકે, તો અહીંયા કોની રિએક્ટિવિટી ઓછી છે? વોટરની રિએક્ટિવિટી. તો શું થશે? આ સાઈડની રિએક્શન થશે, એટલે કે પાઇપ મટીરિયલ જે છે કોના તરફ જતું રહેશે? વોટર તરફ. ઇટ મીન્સ કે આ જે પાઇપ છે એ પાઇપની અંદર આ રીતે પ્રોબ્લેમ્સ જનરેટ થશે. પાઇપ જે છે એ ખવાઈ જશે આવી રીતે, અને એની વોલ થિકનેસ જે છે ઘટી જશે. ઓકે, તમે કોઈક પાઇપની ઉપર કાટ લાગ્યો હશે ને તો તમે જોયું હશે કે કાં તો પાઇપની અંદર બધું જમા થઈ ગયું હશે આવી રીતે, કાં તો પાઇપની અંદર આવી રીતે ખવાઈ ગયું હશે, એટલો ભાગ નાનો થઈ ગયો હશે, અથવા એટલું ખવાઈ ગયું હશે કે એ પાઇપની અંદર કાણા પડી ગયા હશે. આઈ હોપ કે તમે હું જે સમજાવવા માગું છું એ સમજો છો. સમજતા હોય તો પ્લીઝ લાઈવ જે જોવે છે એ લોકો કોમેન્ટ કરજો. ઇવન ના સમજતા હોય તો મને ફરીથી આખો કોમેન્ટ કરીને કોન્સેપ્ટ ફરીથી તમે મને સમજાવવા પણ કહી શકો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી એક્સપ્લેન કરશું. ચલો, કેસ નંબર 2, વોટરની રિએક્ટિવિટી વધારે. વોટરની રિએક્ટિવિટી એટલે વોટરની અંદર રહેલા મેટલ્સની રિએક્ટિવિટી વધારે છે કોના કરતાં? પાઇપના મટીરિયલની રિએક્ટિવિટી કરતાં. તો શું થશે? વોટરના જે મેટલ્સ છે એ જશે ક્યાં? પાઇપ ઉપર. ઓકે, તો ફરીથી આપણે પાઇપ જે હતી એઝ ઇટ ઇઝ કરી દઈએ. તો આપણી પાઇપ હતી. ઓકે, તો હવે શું થશે? વોટરની અંદર જે પણ મટીરિયલ હતા એના જે આયન હશે ને એ બધા અહીંયા આવી જશે. એટલે હવે જે કોરોઝન થશે ને આવું થશે કંઈક. હું તમને ફોટો મોકલી દઈશ બંને ટાઈપનો. ઓકે, આમાં આ વખત હું ફોટા લાવ્યો નથી. તો આ રીતે જે છે એ કોરોઝન થાય છે. ઓકે, તો આ જે કોરોઝન જે છે એ એસિડિક વોટરના લીધે જનરલી થતું, એવા આયન કે જે એસિડિક નેચર ધરાવે છે. અને બીજું કે વોટરની અંદર જે હાર્ડનેસ કોઝિંગ કમ્પાઉન્ડ છે એના કારણે પણ શું થાય છે? કોરોઝન થાય છે. હવે મેઇન ડિફરન્સ કોરોઝન અને ઇન્ક્રસ્ટેશન વચ્ચે શું ડિફરન્સ? તો કોરોઝન ઇઝ ડ્યુ ટુ એસિડિક વોટર એન્ડ ઇન્ક્રસ્ટેશન ઇઝ ડ્યુ ટુ આલ્કલાઇન વોટર. સમજો છો? આ મેઇન બેઝિક ડિફરન્સ. ઓકે, હવે જે પ્રશ્ન પૂછે છે એ ટ્યુબરક્યુલેશન વિશે પૂછે છે. તો ટ્યુબરક્યુલેશન શું છે? તો ટ્યુબરક્યુલેશન એક લોકલાઇઝ કોરોઝન છે. ટ્યુબરક્યુલેશન એક લોકલાઇઝ કોરોઝન છે. તો સમજો, લોકલાઇઝ કોરોઝન એટલે શું? કે દરેક જગ્યાએ નથી થતું, બટ જે જગ્યાએ ટ્યુબરક્યુલ પ્રેઝન્ટ હોય. ટ્યુબરક્યુલ એટલે વન ટાઈપ ઓફ ફેરસ સોલ્ટ છે. ટ્યુબરક્યુલ એક કેમિકલનું નામ છે. વન ટાઈપ ઓફ ફેરસ સોલ્ટ, આઈ થિંક ફેરસ ઓક્સાઇડ જ. એક વાત આપણે વેરીફાઈ કરી લઈશું. ફેરસ ઓક્સાઇડને જ ટ્યુબરક્યુલ કહેવામાં આવે છે. તો જે ટ્યુબરક્યુલના કારણે જે પણ કોરોઝન થશે એ પર્ટિક્યુલર કોરોઝનને આપણે શું કહેશું? ટ્યુબરક્યુલેશન કહીએ છીએ. તો આઈ થિંક તમે આખો ટોપિક સમજી ગયા હશો કે વોટ ઇઝ ઇન્ક્રસ્ટેશન, વોટ ઇઝ સ્કેલિંગ, વોટ ઇઝ ફોલિંગ, વોટ ઇઝ ટ્યુબરક્યુલેશન એન્ડ વોટ ઇઝ કોરોઝન. ઓકે, તો સ્કેલિંગની અંદર મેઇન ડિફરન્સ શું હતો? તેની અંદર જનરલી આપણને હાર્ડ લેયર જોવા મળતું હતું. ઇન્ક્રસ્ટેશનની અંદર ડિપોઝિશન. ટ્યુબરક્યુલેશન જે છે, ઇન્ક્રસ્ટેશનની પણ ટ્યુબરક્યુલેશન. તો ટ્યુબરક્યુલેશન જે છે એની અંદર લોકલાઇઝ કોરોઝન છે, અને કોરોઝન જે છે તે કમ્પેરેટિવલી ટ્યુબરક્યુલેશન કરતાં વધારે હશે, કારણ કે એમાં દરેકે દરેક આયનનો સમાવેશ થઈ જાય છે. જ્યારે આની અંદર ટ્યુબરક્યુલ નામનું જે કેમિકલ છે એના કારણે જે થાય ને આપણે શું કહીએ છીએ? ટ્યુબરક્યુલેશન. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ ESRની હાઇટ ઉપર છે. વિડીયો ગમે તો વિડીયો લાઇક કરવાનું ના ભૂલતા, કમેન્ટ કરવાનું ના ભૂલતા. નેક્સ્ટ જે ક્વેશ્ચન જે છે એ ESRની હાઇટ ઉપર છે. તો ESRની હાઇટ, ESRની હાઇટ નહીં પણ ESRની સાઇટ. ESRની સાઇટ સિલેક્ટ કરવી છે મારે, તો હું ક્યાં કરીશ? સાઇટ સિલેક્શન ક્રાઇટેરિયા. તો સૌથી ઇમ્પોર્ટન્ટ આ પ્રેક્ટિકલ બેઝિસ ઉપર કે ડિપાર્ટમેન્ટ કઈ રીતે સિલેક્ટ કરે છે. ઓકે, તો
પોઈન્ટ નંબર 1, સેન્ટર ઓફ સ્કીમ ઓર વિલેજ. એટલે એવું નહીં કે આમાંથી જે સૌથી સારો હોય, મતલબ કે આ બધા ધ્યાનમાં એક સાથે ના રાખી શકાય. જે આપણને બેનિફિશિયલ રહેશે એ આપણે સિલેક્ટ કરશું. ચલો, સેન્ટર ઓફ સ્કીમ ઓર વિલેજ. ઓકે, વિલેજના સેન્ટરમાં રાખશું. આ એક વિલેજ હોય, એ દાખલા તરીકે હું અહીંયા ESR બનાવું તો બધી બાજુ પાઇપની લેન્થ વધી જશે, બટ એની જગ્યાએ હું એક સેન્ટરમાં બનાવી દઉં તો પાઇપની લેન્થ પ્રમાણમાં ઘટી જશે. એવું નહીં કે ઘટી જશે, પણ પ્રમાણમાં. અને એક મેઇન ઇસ્યુ જે છે એ શું થઈ જશે, વચ્ચે રાખશું તો ટેલ એન્ડને પ્રોબ્લેમ નહીં આવે. હવે અહીંયાથી હું રાખ્યું હોત તો આ સાઈડ પહોંચતા વોટરની પાઇપની અંદર પ્રેશર જ પતી જાત, જેથી ટેલ એન્ડ વિલેજને અથવા તો ટેલ એન્ડ હોમને શું થાય, પાણી જ ના મળે. સમજો છો? ચલો નેક્સ્ટ, કમ્પેરેટિવલી હાયર એલિવેશન. તો આપણે ESRમાં પાણી ચડાવવાનું છે તો પમ્પિંગ તો કરવું જ પડશે. ઓકે, તો પમ્પિંગ મશીનરી એક વખત તો આપણે ખર્ચો કરવાનો જ છે. તો 2 એલિવેશન છે મારા જોડે આવી રીતે. તો આવા પોઈન્ટને તો આપણે એવોઇડ જ કરવાનું. કેમ? એટલે તમે મૂર્ખામી જ કરો છો. અહીંયા બનાવશો અને અહીંયા બનાવશો, ઇવન તમે આપણી ફિગરમાં જ જોઈ લો, હાઇટ બંનેની સેમ છે. એ 3G પણ બનાવી આપો, લેવલ બધાનું સેમ જ છે અહીંયા સુધી, બટ એની હાઇટ જે છે વધી જશે. હાઇટ વધી જશે ઇટ મીન્સ કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી જશે. બીજું, નીચે બનાવશો એટલું તમને ટેલ એન્ડ સુધી પાણી પહોંચવામાં તકલીફ. તો અહીંયા જે છે એ સ્ટ્રક્ચરલ હાઇટ એની ઘટી જશે. સ્ટ્રક્ચરલ હાઇટ ઘટે એટલે કન્સ્ટ્રક્શન કોસ્ટ ઘટી જાય. સમજો છો? તો આના કારણે શું થશે, ઓવરઓલ જે છે એ એફિશિયન્સી મળશે આપણને. ઓકે, તો કમ્પેરેટિવલી હાયર એલિવેશન. અમુક વખત એવી કન્ડિશન મળી જાય છે કે ગામમાં અમુક વિસ્તાર બહુ જ ટોપ પર હોય છે. તો સપોઝ કે આ એક ટોપ પર, હજુ પણ થોડું વધી ગયું, આટલું, તો તમે અહીંયા ગ્રાઉન્ડ ઉપર જ એક ટેન્ક બનાવી શકો જે ઇઝીલી બધાને આરામથી સર્વ કરશે. બ્લુ લાઇનથી બતાવો કે આ બાજુ ગમે એટલું પાણી પહોંચાડવું હોય પહોંચાડી શકશે. આવું ટેન્કને મેં તમને કીધું તો શું કહેવાય, આન્સર આપજો. કે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર રહીને ESR જેવું કામ કરતી હોય, શું કહેવાય એને? HGLR કહેવામાં આવે છે. ઓકે, એને શું કહેવામાં આવે? HGLR કહેવામાં. અને ગ્રાઉન્ડ ઉપર જ આવી ટેન્ક બનાવી દઈએ અને બીજા વર્ડમાં સિસ્ટન પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સિસ્ટન પણ કહેવામાં આવે, જે એક પોતે HGLR તરીકે બિહેવ કરશે. ઓકે, તો આઈ થિંક આ પોઈન્ટ પણ તમે સમજતા છો. દરેક પોઈન્ટ તમને લખી તો દીધો છે, પણ હું સાથે સાથે એક્સપ્લેન પણ કરું છું, જેથી તમને આઈડિયા આવે કે તમારી પાસે કોઈ પણ કાઉન્ટર ક્વેશ્ચન જનરેટ થશે તો હું તમને ગેરંટી આપું છું કે જે આપણા વિડીયો જોવે છે અને કોઈ પણ જાતના કાઉન્ટર ક્વેશ્ચનથી તકલીફ પડશે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ પોઈન્ટ, મિનિમમ પાઇપ લેન્થ. તો એ તો મેં હાલ જ વાત કરી. એવી રીતે આપણે સાઇટ સિલેક્ટ કરવાની કે જેથી પાઇપની લેન્થ ઘટી જાય. એના માટે શું ફાયદો થશે? પાઇપની કોસ્ટ ઘટી જશે. અને તમે આખી સ્કીમ ડિઝાઇન કરો, એ આખી સ્કીમની અંદર જે સૌથી મેઇન કોસ્ટ ફેક્ટર જે છે ને એ પાઇપના લીધે આવે છે. એટલે જે આખી સ્કીમ હોય છે ને એની અંદર જે 50% કરતાં પણ વધારે જે કોસ્ટ હોય છે ને કોની હોય છે? પાઇપની હોય છે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે જેટલી તમે પાઇપની લેન્થ ઘટાડશો એટલી તમને ઇકોનોમિક ડિઝાઇન મળશે. તો આપણે એ રીતે સાઇટ સિલેક્ટ કરશું કે પાઇપ લેન્થ મિનિમમ આવશે, હેન્સ કોસ્ટ ઓફ પાઇપ શું થઈ જશે? ઘટી જશે. અને હેન્સ ઓવરઓલ ડિઝાઇન કેવી થશે? ઇકોનોમિકલ થશે. બરાબર. પછી બીજો ઓપ્શન, સોર્સથી નજીક બનાવવાનું. બને તો સોર્સથી નજીક ESR બનાવો. સપોઝ કે આ મારો સોર્સ છે, તો અહીંયા પણ બે વસ્તુ થશે કે એક હું અહીંયા ESR બનાવું છું જે અહીંયાથી 100 મીટર ડિસ્ટન્સે છે, અને એક હું અહીંયાથી બનાવું છું જે અહીંયાથી 3 કિલોમીટર ડિસ્ટન્સે છે.
ઓકે, 3 કિલોમીટર ડિસ્ટન્સે છે. તો પહેલી વસ્તુ 100 મીટરની હશે તો એટલે પાઇપ પણ કેટલી જશે? 100 મીટર જ જશે. અને પમ્પિંગ પણ કેટલું કરવું પડશે? આટલા માટે જ કરવું પડશે. અહીંયા શું થશે? પાઇપ 3 કિલોમીટરની જશે અને પાણી 3 કિલોમીટર સુધી જાય તેમજ અહીંયા ચડે એટલું પમ્પિંગ આપવું પડે. હા, હજુ એક બીજો ઓપ્શન હોઈ શકે, અહીંયા કદાચ પમ્પિંગ નથી આપવું અને અહીંયા સુધી હું ગ્રેવિટી ફ્લો લાવી દઉં તો અહીંયા મારે એક એક્સ્ટ્રા પાછો અંડરગ્રાઉન્ડ એક સમ્પ બનાવવો પડશે અને સમ્પથી હું પમ્પિંગ કરીશ. ઓકે, તો બટ આપણે જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ એમ કહે છે કે બને એટલું સોર્સથી નજીક રાખશો તો તમને ઇકોનોમિકલી એ શું થશે? બેનિફિટ થશે. અને છેલ્લો પોઈન્ટ રેસિડ્યુઅલ પ્રેશર. આ તો આપણે મેં ઘણી વખત સમજાવ્યું છે, આપણે આને ડિટેલમાં ડિસ્કસ કરવું નથી કે રેસિડ્યુઅલ પ્રેશર જે છે એ મળી રહેવું જોઈએ. રેસિડ્યુઅલ પ્રેશર 5 મીટર આપણે રાખીએ છીએ. કોઈ પણ ડિઝાઇન કરતા હોય તો ટેલ એન્ડ વિલેજને 5 મીટર રેસિડ્યુઅલ હેડ અવેલેબલ હશે એ રીતે આપણે ડિઝાઇન કરવી પડશે. પહેલાં 3 મીટર હતો, હવે 5 મીટર કરી દેવામાં આવે છે CPHEOની મેન્યુઅલ પ્રમાણે. ઓકે, તો 5 મીટર હેડને અનુલક્ષીને આપણે શું કરીએ છીએ? ડિઝાઇન કરીએ છીએ જેથી ટેલ એન્ડના વિલેજને પણ શું તકલીફ ના પડે. બહુ જ અગત્યનો ક્વેશ્ચન. કેલિબ્રેશન એટલે શું? વિથ એક્ઝામ્પલ આપણે એને એક્સપ્લેન કરવાનો છે. બરાબર, એક્ઝામ્પલ મેં લીધું છે. કેલિબ્રેશન એટલે શું એવો પ્રશ્ન હતો, પણ હું તમને એક્ઝામ્પલ થ્રુ એક્સપ્લેન કરીશ. તો કેલિબ્રેશન એટલે શું? તો કેલિબ્રેશન મીન્સ કમ્પેરિઝન ઓફ 2 ડિફરન્ટ યુનિટ્સ. આ પહેલી ડેફિનેશન. કેલિબ્રેશન મીન્સ કમ્પેરિઝન ઓફ 2 ડિફરન્ટ યુનિટ્સ. અને બીજી ડેફિનેશન, અને બંને રીતે તમારે જવાબ આપવો મારી દૃષ્ટિએ યોગ્ય રહેશે. કેમ? જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ લે છે એમાં અલગ અલગ લોકો છે. કોઈક ટીચિંગ ફિલ્ડનું છે તો કોઈક, જસ્ટ સેકન્ડ, થોડી આની સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે, મને અનુકૂળ નથી આવતી. વાંધો નહીં, થોડું કોઓપરેટ કરજો. ઓકે, અને બીજો કોન્સેપ્ટ એરરને મિનિમાઇઝ કરવા. એરરને મિનિમાઇઝ કરવા માટે રેગ્યુલર ટાઈમ પીરિયડ્સ પર મશીનને એક્યુરેટ કરવાની મેથડને કેલિબ્રેશન કહેવાય છે. એનાથી શું ફાયદો થાય? એરર આઈડેન્ટિફાય આઈડેન્ટિફાય કરવામાં હેલ્પફુલ થશે અને એક્યુરેસી વધશે. હવે સમજીએ બંને પોઈન્ટને. કે સપોઝ કે હું કોઈક ટેસ્ટ કરું છું, લેટ્સ સે આપણે 2 એક્ઝામ્પલથી સમજીએ. એક એક્ઝામ્પલ હું તમને આપું અને આના પરથી હું આપણો કોમેન્ટ કરવા માટેનો પહેલો ક્વેશ્ચન અહીંયા મૂકીશ કે હું ટર્બિડિટીનો ટેસ્ટ કરું છું ફિલ્ડ ઉપર અને આપણે એક જૂની મેથડ લઈએ છીએ. તો ફરજિયાત જે લોકો વિડીયો જોવે છે એ લોકોએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે. ઓકે, ટર્બિડિટી રોડ. તો મને આઈડિયા આવે કે તમે કેટલું સમજો છો ને કેટલું મને ફોલો કરો. તો ટર્બિડિટી રોડની હેલ્પથી આપણે ટર્બિડિટી મેઝર કરતા. અત્યારે નથી કરતા, બટ આપણે કરતા. એમાં આપણે શું કરતા? એક વોટરનું સેમ્પલ લેતા. એ વોટરની અંદર આપણે 1 લીટર પાણી લેતા સેમ્પલમાં. હવે એક ટર્બિડિટી રોડ હોય જેના બોટમમાં પ્લેટિનમ અથવા નિકલ જેવી એક પિન હોય, નીડલ હોય જે બહુ જ ચળકાટ ધરાવતી હોય. એને આપણે શું કરીએ? આની અંદર નાખી દેતા વોટરની અંદર અને મેઝર કરતા કે કઈ ડેપ્થ ઉપર આવતા એ નિકલ અથવા પ્લેટિનમની નીડલ દેખાતી બંધ થઈ જાય. ઓકે, એ પ્લેટિનમની નીડલ કઈ ડેપ્થ ઉપર આવતા દેખાતી બંધ થઈ જશે એને આપણે નોટ કરતા કોના તરીકે? ટર્બિડિટી તરીકે. ઓકે, હવે સિમ્પલ વસ્તુ છે કે અહીંયા આપણે ટર્બિડિટી માપીએ છીએ, બટ હું જ્યારે આ ટર્બિડિટી રોડને વોટરના સેમ્પલમાં મૂકું તો એકચ્યુઅલમાં એ તો મને ડેપ્થ આપે છે કે કઈ ડેપ્થ ઉપર આ પ્લેટિનમ નીડલ દેખાતી બંધ થઈ ગઈ એને હું મારી ટર્બિડિટી કહી દીધી. સમજો છો?
તો અહીંયા મળી મને શું? ડેપ્થ. બટ મેં રિઝલ્ટમાં શું લીધું? ટર્બિડિટી. સમજો છો હું જે કહેવા માગું છું? ડેપ્થ મેઝર કરીને મેં ટર્બિડિટી જાણી, તો આ ડેપ્થને અનુસાર મને ટર્બિડિટી મળશે. તો જ્યારે આઈડિયલાઇઝ થતો હશે ત્યારે નક્કી જ હશે કે સપોઝ કે 2 સેન્ટીમીટર ડેપ્થ હશે, તો એક્ઝામ્પલ તરીકે લઉં છું, તો એની ટર્બિડિટી આટલી, 4 સેન્ટીમીટરે ટર્બિડિટી આટલી, 6 સેન્ટીમીટરની ટર્બિડિટી આટલી. ઓકે, ચલો હવે મારો ક્વેશ્ચન, આ જે ટર્બિડિટી ડેપ્થ રોડ હોય છે એનું જે સ્કેલિંગ હોય છે એ નીચેથી ઉપર તરફ જતા વધે છે. ઓકે, તો ક્વેશ્ચન, પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછું છું કે એક સેમ્પલ એવું છે, 2 સેમ્પલ લઉં છું. એક સેમ્પલમાં જ્યાં નીચેની નીડલ છે એ 2ની ડેપ્થ ઉપર દેખાતી બંધ થઈ જાય છે, અને બીજા સેમ્પલમાં 4 સેન્ટીમીટરની ડેપ્થ ઉપર દેખાતી બંધ થઈ જાય છે નીડલ. તો ટર્બિડિટી કોની વધારે? આન્સર તમારે કરવાનો છે 2 સેન્ટીમીટર સેમ્પલવાળા માટે કે 4 સેન્ટીમીટરવાળા સેમ્પલ માટે. જો તમે પ્રિલિમની તૈયારી યોગ્ય જગ્યાએથી કરી હશે અથવા તમે યોગ્ય રીતે સમજ્યા હશો તો તમે સાચો જવાબ આપશો. ઓકે, તો ટર્બિડિટી કોની વધારે? જવાબ આપતા ગભરાવું નહીં, અહીંયા ખોટા પડશો તો ચાલશે, બરાબર? કોઈ તમને કોઈ મજાક ઉડાડવા આવવાનું નથી તમારી કોમેન્ટ પર, અને ઇનકેસ કોઈ ઉડાડશે તો એ પોતે ફેલ થશે, લખીને આપું છું. ઓકે, શીખવાવાળા અને ધગસ રાખવાવાળા વ્યક્તિ ક્યાંય શરમાતા નથી. ઓકે, તો આ એક કોન્સેપ્ટ હતો ટર્બિડિટી રોડનો. એમાં મેં તમને કેલિબ્રેશન સમજાવ્યું કે એમાં કેલિબ્રેશન કોના અલોંગ થયું છે? ડેપ્થનું કેલિબ્રેશન થયું છે ટર્બિડિટી માટે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને હજુ એન્વાયરમેન્ટ પત્યું નથી, કારણ કે એન્વાયરમેન્ટ બહુ ટફ સબ્જેક્ટ છે બધા સબ્જેક્ટ કરતાં, બટ સોઇલ તો દરેક જગ્યાએ ભણ્યા જ હશે. તો સોઇલની અંદર આપણે વોટર કન્ટેન્ટ માપીએ છીએ અને એની અંદર રેપિડ મોઇસ્ચર મીટર ટેસ્ટ કરીએ છીએ, જેને આપણે કેલ્શિયમ કાર્બાઇડ મેથડ એવું કંઈક, કેલ્શિયમ કાર્બાઇડ મેથડ પણ કહીએ છીએ, જે ફિલ્ડની અંદર સૌથી ઝડપી વોટર કન્ટેન્ટ મેઝર કરી આપે છે. તો એની અંદર શું હોય છે? એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે જેની અંદર નાના નાના પારા હોય છે, એની અંદર આપણે કેલ્શિયમ કાર્બાઇડ અને સોઇલના સેમ્પલ નાખીએ છીએ અને એને આપણે બરાબર 3 થી 4 મિનિટ માટે એને શેકિંગ કરીએ છીએ, હલાવીએ છીએ, બરાબર? તો અહીંયા શું થાય છે? પ્રેશર ગેજ હોય છે ને આપણને પ્રેશર આપે છે. તો અહીંયા શું થાય છે? મળે છે મને શું? પ્રેશર. ઇન્સ્ટ્રુમેન્ટ મને પ્રેશર બતાવે છે, બટ હું શું નોટ કરું છું? વોટર કન્ટેન્ટ. તો એમાં પણ એવું હશે કે આટલું પ્રેશર મળશે તો આટલી વોટર કન્ટેન્ટ હશે, આટલું પ્રેશર મળશે તો આટલી વોટર કન્ટેન્ટ હશે. તો પ્રેશરના ટર્મમાં મેં વોટર કન્ટેન્ટ લીધી, તો આ પ્રેશર અને વોટરનું શું કહેવાય? કેલિબ્રેશન કહેવાય. તો પહેલો કોન્સેપ્ટ જે છે કેલિબ્રેશન માટે હું આ સમજાવવા માંગતો હતો. નેક્સ્ટ, બીજી જે વસ્તુ મેં કીધી, જે અત્યારે ઇવન તમે ફિલ્ડમાં જશો, ડિપાર્ટમેન્ટમાં જશો ત્યારે મેં બધી જ માહિતી લીધી છે ડિપાર્ટમેન્ટના દરેક વ્યક્તિઓ માટે તમને, એટલે હું અમુક વિડીયો લેટ અપલોડ કરું છું, કારણ કે તમારા જે પણ કોન્સેપ્ટ છે હું સારી રીતે ક્લિયર કરી શકું. તો તમારે કેલિબ્રેશન રજિસ્ટર મેન્ટેન કરવાનું આવે છે રેગ્યુલર બેઝિસ ઉપર. જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું કેલિબ્રેશન રજિસ્ટર હોય, બરાબર? જે મશીનરી હશે એનું પણ કેલિબ્રેશન રજિસ્ટર હોય. એક એક્ઝામ્પલ આપું કે તમે વોચ પહેરી છે, એ વોચ 10 મિનિટ પાછળ થઈ ગઈ, 7 ને 10નો ટાઈમ છે તો એ કેટલી બતાવશે? 7 વાગ્યાનો ટાઈમ બતાવશે. ઓકે, 10 મિનિટ પાછળ ચાલે છે. તો તમે શું કરશો? એને કરેક્ટ કરીને ફરીથી શું કરી દેશો? 10 મિનિટ આગળ લાવીને એને 7 ને 10 કરી દેશો. તો આ જે થઈ ગયું એ મશીનનું કેલિબ્રેશન કહેવાય. પણ તમે કોનો સહારો લીધો? તો એક સ્ટાન્ડર્ડનો. તો સ્ટાન્ડર્ડ ટાઈપનો તમે શું લીધો? સહારો. તો સ્ટાન્ડર્ડ ટાઈમના આધારે તમે જે વેલ્યુની અંદર ડેવિએશન આવતું હતું એ તમે સોલ્વ કરી દીધું, એ સેટ કરી દીધું. તો એને શું કહેવાય? મશીનનું કેલિબ્રેશન કહેવાય. પેલું કમ્પેરિઝન હતી 2 યુનિટની અને આ મશીનની હતી. હવે એક જે ટીચિંગ લાઇનનો હશે એ વ્યક્તિ જો તમને પ્રશ્ન પૂછે તો તમને આની એક્સપેક્ટેશન હશે, ફિલ્ડનો માણસ હશે
એને આની એક્સપેક્ટેશન પણ હોઈ શકે, કારણ કે એ તો આ બધું કરે છે કામ. સમજો છો? હું વાય કોઈ પણ આન્સર દરેક એંગલથી બનાવું છું. હું તમને પહેલાં જ લેક્ચરમાં ઇન્ટરવ્યૂ ગાઈડન્સના લેક્ચરમાં જ મેં તમને કીધું હતું કે આ રીતે તમારે વિચારવું પડશે કે તમારા પેનલ મેમ્બરનો બિહેવિયર કેવો છે, તો તમે એક ઓર્ડિનરીમાંથી એક સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ બનશો, જેના માર્ક્સ એવરેજ નિયર બોર્ડર છે. એ લોકોને આવા ક્વેશ્ચનને આવી રીતે આટલી હદે તૈયારી કરવી પડે. ઓકે, ઇમ્પોસિબલ કંઈ નથી. કોઈ એક વિદ્યાર્થીના 180 માર્ક્સ હોય ને કોઈકના 150 હોય તો પ્રિલિમમાં કંઈ ફરક નહીં પડે. આના 30 થશે ને આના 25 થશે, બટ ઇન્ટરવ્યૂમાં આના 60 આવ્યા ને આના 40 આવ્યા તો સોરી નીચેવાળાના 60 ને આના 40 તો આ કદાચ ટોપર પણ બની જાય. સમજો છો જે હું કહેવા માગું છું એ? તો આ હતો મારો બીજો કોન્સેપ્ટ કેલિબ્રેશનનો, કે શું કીધું એમાં મેં એરરને મિનિમાઇઝ કરવા માટે રેગ્યુલર ટાઈમ પીરિયડ્સ પર મશીનને એક્યુરેટ કરવાની મેથડને કેલિબ્રેશન કહેવાય છે, જેનાથી એક્યુરેસી ઓફ મશીન જે છે શું થઈ જશે? વધી જશે. અને આજનો આપણો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિકલ ક્વેશ્ચન MS પાઇપ માટે અથવા તો મેટાલિક પાઇપ માટે, દેટ ઇઝ વોટ? ઓવેલિટી એટલે શું? ઓવેલિટી એટલે શું? આવો કોન્સેપ્ટ જે છે કે તમે કોઈ પણ બુકમાં નહીં ભણ્યા હોય એ હું તમને ગેરંટી આપું છું. તો આપણે ઓવેલિટી સમજીએ. આ થોડું જે સ્લાઇડર છે લેફ્ટ સાઈડ જતું રહ્યું છે, જેના કારણે મને ડિસ્ટર્બન્સ રહે છે, તો લેક્ચરની ક્વોલિટીમાં થોડો એના કારણે ફરક પડે છે, તો એના માટે માફી માગું છું. પાઇપના ક્રોસ સેક્શનમાં જોવા મળતું ડેવિએશન, પાઇપના ક્રોસ સેક્શનમાં જોવા મળતા ડેવિએશનને શું કહેવામાં આવે? ઓવેલિટી કહેવામાં આવે. ઇટ મીન્સ કે હું શું કહેવા માગું છું કે સપોઝ કે આ મારી પાઇપ છે, આ એનો ઓરિજિનલ ડાયા હતો. ઓકે, બટ એ થઈ ગઈ છે આવી, તો એનો ઓરિજિનલ ક્રોસ સેક્શન કરતાં જે ડેવિએશન આવે છે એને ટેકનિકલ ભાષામાં ઓવેલિટી ઓફ પાઇપ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઓવેલિટી ઓફ પાઇપ. તો આ ઓવેલિટી ઓફ પાઇપ જે છે એ મારે મેઝર કરવી હોય, આ ઓવેલિટી ઓફ પાઇપ જે છે મારે મેઝર કરવી હોય તો એના માટે એક ઇક્વેશન આવે છે કે ડી મેક્સ માઇનસ ડી મિનિમમ બાય ડી એવરેજ મલ્ટીપ્લાય વિથ 100, તો મને પર્સન્ટેજની અંદર શું મળશે? ઓવેલિટી મળશે. ચલો પહેલાં એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે સપોઝ કે મારી પાસે એક પાઇપ છે, એ પાઇપ મેં કંપનીમાં કોઈ પણ પાઇપ લો એટલે તમારે કંપનીમાં જઈને ચેકિંગ કરવું પડે એનું. ઓકે, ત્યાં ટેસ્ટ થશે, ત્યાં ઓકે હતી, અથવા ત્યાં જ ચેક કરી લીધું ઓવેલિટી, અને એક પાઇપની મેં ઓવેલિટી ચેક કરી, જેની અંદર મને ડેટા મળ્યા કે ડી મેક્સ, મેં મેક્સિમમ ડાયામીટર મેઝર કર્યો એ 306 મીટરનો હતો. તો મારું ઇક્વેશન શું હતું? ડી મેક્સ માઇનસ ડી મીન અપોન ડી એવરેજ. તો સૌથી પહેલાં મારે ડી એવરેજ ફાઇન્ડ કરવો પડે. તો ડી એવરેજ એ કઈ રીતે ફાઇન્ડ કરશું? તો સ્વાભાવિક છે, બંનેનો સમ 306 પ્લસ 296 બાય 2, તો એ કેટલો થશે? 300 mm. ઇટ મીન્સ કે મારી પાઇપ કેટલા mm ડાયાની હશે? 300 mm ડાયાની પાઇપ માટે હું ડેવિએશન ચેક કરું છું. તો ચલો અહીંયા મેં લઈ લીધું 300. ડી મેક્સ કેટલો છે? 306 એ 294 રાખો. 294 આપણને કેલ્ક્યુલેશનમાં ઇઝી પડશે. ઓકે, 294 જ લીધું તમે અહીંયા. ઓકે, તો 306 માઇનસ 294 ઇન્ટુ 100, અહીંયા શું થશે? 12/100, 12/300 ઇન્ટુ 100, તો આન્સર કેટલો આવશે? 3, અને અહીંયા આવશે 4. એટલે કે મને ઓવેલિટી કેટલી મળી? 4%. તો પ્રેક્ટિકલ ક્વેશ્ચન ઇન્ટરવ્યૂમાં આવો પૂછશે, જો તમે ઓવેલિટી એટલે શું હા પાડી છે તો કયો ક્વેશ્ચન, ના પાડશે તો વાત પતી ગઈ. ઓકે, એ લોકોએ જે નિર્ણય લેવા, એમને ગમશે ના ગમશે 2 નંબરની, એ લોકોએ વિચારવાનું. બટ તમે હા પાડી છે તો તમને એમ પૂછશે કે 4% ઓવેલિટીનો મતલબ શું? 4% ઓવેલિટીનો મતલબ શું? તો 4% ઓવેલિટીનો મતલબ એ તમને ડેવિએશન બતાવે છે કોના કમ્પેરમાં? તો મેક્સિમમ એન્ડ મિનિમમ ડાયામીટરનું ડેવિએશન વિથ રિસ્પેક્ટ ટુ વોટ?
એવરેજ ડાયામીટર. ઓકે, તો આનો મતલબ થાય છે ઓવેલિટી. ઓકે, તો હવે ઓવેલિટી એટલે શું એ ખબર પડી ગઈ તમને. ઓવેલિટી મેઝર કઈ રીતે કરવાની એ થઈ ગઈ ખબર. તમને એક્ઝામ્પલ બી આપી દીધું. હવે આ ઓવેલિટી પાઇપની અંદર આવે છે કઈ રીતે. તો એક મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ. તો મેં કીધું એ પ્રમાણે કે તમે કોઈ પાઇપને પરચેસ કરો છો ત્યારે બિફોર પરચેસ તમારે એ ચેક કરવા જવાનું હોય છે. તો અહીંયા કોઈ ડિફેક્ટ હશે તો તમે ચલો ભાઈ વાત પતી ગઈ, શું કરી દેશો? રિજેક્ટ. શું કરશો તમે? રિજેક્ટ કરી દેશો એને. અહીંયા જ રિજેક્ટ થઈ ગઈ. ઓકે, તો અહીંયા તમે એને પાઇપને પરચેસ કરશો નહીં. બીજું ક્યાં પ્રોબ્લેમ આવી શકશે? ચલો મેન્યુફેક્ચરિંગ વખતે તમે જોઈએ આ બધું ઓકે લાગ્યું, તો પાઇપનું ક્યાંક બેન્ડિંગ થઈ ગયું અથવા ડિફોર્મેશન થઈ ગયું. પાઇપનું બેન્ડિંગ અથવા તો ડિફોર્મેશન થઈ ગયું. બીજું ઇન્સ્ટોલેશન વખતે પ્રોબ્લેમ આવ્યો. અને ત્રીજું ટ્રાન્સપોર્ટેશન વખતે. હવે ટ્રાન્સપોર્ટેશનમાં પાછું એટ અ ટાઈમ ઓફ ટ્રાન્સપોર્ટેશન, હવે ટ્રાન્સપોર્ટેશન ટ્રક થ્રુ થતું હોય તો એને ચડાવવામાં અથવા ઉતારતી વખતે, તો ચડાવતી વખતે અથવા ઉતારતી વખતે પણ પ્રોબ્લેમ આવી શક્યો હોય. તો આટલા જે કારણ છે જેના કારણે પાઇપનો ક્રોસ સેક્શન જે છે એ ચેન્જ થઈ શકે. આને આપણે શું કહીએ છીએ? ઓવેલિટી કહીએ છીએ. હવે આ ઓવેલિટી સપોઝ કે આવી ગઈ તો એ ઓવેલિટીવાળી પાઇપને શું કરવાનું? ફેંકી દેવાની. તો આઈએસ કોડ એમ કે છે, અહીંયા મેં લખ્યું છે આઈએસ કોડના બહુ બધા ક્રાઇટેરિયા છે. જો આપણી પાસે સમય અત્યારે મારી દ્રષ્ટિએ ઓછો છે, તમે મહેનત નથી કરતા એટલે તમને એવું લાગે કે મારી પાસે સમય બહુ છે, બરાબર, પણ મારી દ્રષ્ટિએ તમારી પાસે સમય ઓછો છે એટલે મેં બધા ક્રાઇટેરિયા લીધા નથી. બટ તમને એક નોટ કરીને લખી દઉં, જો ટાઈમ મળે તો જોજો, અથવા હું જ ડિસ્કસ કરીશ. આઈએસ કોડમાં ઓવેલિટીના ક્રાઇટેરિયા આપેલા છે. એના કરતાં વધારે મળે તો પાઇપ રિજેક્ટ કરવામાં આવે. સપોઝ કે મેં એક પાઇપ લીધી 300 mm, એક્ઝામ્પલ માટે કહું છું, સ્ટાન્ડર્ડ ડેટા નથી, અને મેં એમ કીધું કે હું 5% ઓવેલિટી એલાઉ કરીશ. તો બોલો આ કેસમાં આપણને રિયલ ઓવેલિટી કેટલી મળી? 4%. તો આ કેવી થશે? ઓકે, પણ સપોઝ કે હું એમ કહું છું કે 300 mm ડાયા પાઇપ માટે ઓવેલિટી કેટલી એલાઉ છે? 3%. તો આ પાઇપને મારે શું કરવું પડશે? રિજેક્ટ કરવી પડશે. તો આ જે છે એ બહુ અગત્યનો કોન્સેપ્ટ છે. હવે આ ઓવેલિટી જે છે એના કારણે શું તકલીફ થશે? તો ઓવેલિટી જે છે એના કારણે એક પાઇપની ઇફેક્ટિવ સાઇઝ ઘટી જશે. ઓકે, સ્વાભાવિક છે જે ડાયામીટર હતો એ ડાયામીટર ઘટી ગયો છે, તો એના કારણે શું થશે? ઇફેક્ટિવ સાઇઝ ઘટશે. એના કારણે ફ્લો કેપેસિટી ઘટશે. સાથે સાથે વધારે પડતો જો ચેન્જ આવ્યો હશે તો એની અંદર સ્ટ્રેન્થ અને સ્ટેબિલિટીની અંદર પણ ઇસ્યુ જોવા મળે. હવે આ ઓએલટી જે છે ક્રોસ સેક્શનની અંદર આવે છે, અને ક્રોસ સેક્શનની અંદર તો આપણે જોઈન્ટ મારવાના હોય, ક્રોસ સેક્શનથી તો આપણે ફિટિંગ કરવાનું હોય, તો ત્યાં શું થાય છે? એના ફિટિંગના ઇસ્યુ આવે છે. ઓકે, ઇસ્યુ ઇન ફિટિંગ એન્ડ જોઈન્ટ. તો એ વખતે ઇસ્યુઝ આવે છે શેની અંદર? જોઈન્ટમાં અને ફિટિંગમાં પણ ઇસ્યુ આવે છે. તો એ પ્રોપર પાઇપનું એલાઇનમેન્ટ આપણે એની અંદર શું કરી શકતા નથી? મેન્ટેન કરી શકતા નથી. હવે એક બીજો ક્વેશ્ચન ઓએલટી રિલેટેડ હું એડ કરું. મજા તો આવે છે ને મિત્રો? આઈ હોપ કે તમને કન્ટેન્ટ ગમતી હશે, બરાબર. જેને ગમે છે કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ચલો, કે મેં ડી મેક્સ મેઝર કર્યો, એ 300 mm આવ્યો. મેં ડી મિનિમમ મેઝર કર્યો, એ પણ 300 mm આવ્યો. એટલે હવે જે છોકરાઓ પ્રેક્ટિકલી વિચારી શકતા હોય એને આઈડિયા આવી જાય કે આની અંદર ઓએલટી કેટલી થશે? 0% ઓએલટી, અથવા તો આપણે બીજો વર્ડ યુઝ કરશું 0% ડેવિએશન. એટલે કે આ પાઇપ જે છે એ સ્ટાન્ડર્ડ સર્ક્યુલર પાઇપ છે. કેવી છે? સ્ટાન્ડર્ડ સર્ક્યુલર પાઇપ. એટલે કે આ એક આઈડિયલ કન્ડિશન છે અને હોવી જોઈએ આઈડિયલ કન્ડિશન. કોઈપણ જગ્યાએ જો તમે સાઇટ ઉપર એક્ઝિક્યુશન વખતે જે પણ કેર રાખવાની છે એ પ્રોપર રાખશો તો આ જે છે એ 0% ડેવિએશનવાળી પાઇપ તમને મળશે, જે એક સ્ટાન્ડર્ડ સર્ક્યુલર પાઇપ છે. જેટલી પાઇપનો
સર્ક્યુલર ક્રોસ સેક્શન મળશે એટલું પાઇપ જે છે એ સારી રીતે બિહેવ કરશે. ઇટ મીન્સ કે સારી રીતે એનું ફિટિંગ જોઈન્ટ થઈ શકશે. બરાબર. હવે બીજો એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન. હવે હું પાઇપ ડ્રો કરીને બતાવું તમને કે એક પાઇપ છે. ઓકે, તો ઘણી જગ્યાએ તમે જોશો, હવે તમે એનો પ્રેક્ટિકલ આસ્પેક્ટ સમજશો કે આવું કેમ રાખવામાં આવે છે. તો એની અંદર તમને આવી રીતે બે લોખંડની સ્ટ્રીપ રાખી હશે. ઘણી જગ્યાએ આવી પણ રાખી હશે. ઓકે, આ રીતે તમે જોયું હશે. તો કોઈક જગ્યાએ જસ્ટ હું તમને માર્ક કરી આપું છું. મેં અહીંયા ફૂલ સાઇઝમાં લઈ લીધી. તો કોઈક વખત આ એક અને આ ખાલી બે જ હશે. ઓકે, કોઈક જગ્યાએ આ રહી એક અને આ બે જ હશે, અથવા તો દરેક જગ્યાએ અલગ અલગ ફિલ્ડ કન્ડિશન પ્રમાણે અથવા જેવી સિસ્ટમ દરેક લોકોની. તો તમે જ્યારે પાઇપને ટ્રાન્સપોર્ટ થતાં જોઈ હશે તો એ પાઇપનો જે ક્રોસ સેક્શન હશે ને, એ ક્રોસ સેક્શન ઉપર આ રીતે લોખંડની સ્ટ્રીપ ભરાઈ દીધી હશે. તો હવે તમે એનું પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્સ સમજી ગયા છો કે એ શું કંટ્રોલ કરશે? ઓવેલિટી કંટ્રોલ કરશે. અને ઓવેલિટી કંટ્રોલ કરશે એના કારણે શું થશે? એ પાઇપનો જે સર્ક્યુલર શેપ છે એ જળવાઈ રહેશે અને એ પોતે કેવો રહેશે? સ્ટાન્ડર્ડ સર્ક્યુલર શેપ રહેશે. તો આ જે છે એનું પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ છે. તો આ બધા જ ક્વેશ્ચન પૂછેલા છે અથવા તમે સમજી શકો કે જો સારો ઇન્ટરવ્યુઅર હશે, અને સારા જ ઇન્ટરવ્યુઅર હોય તો એ અહીંયાથી પ્રશ્ન 100% પૂછશે. ઓકે, તો આ હતો આજનો ક્વેશ્ચન. મેં તમને ઓલરેડી એક ક્વેશ્ચન પૂછી દીધો છે કે કોની ટર્બિડિટી વધારે ને કોની ટર્બિડિટી ઓછી. તો કમેન્ટ માટે ક્વેશ્ચન આપું છું ને આને સિરિયસલી લેજો. ઓકે, હું એક પ્લાનિંગ કરી રહ્યો છું, એક મિટિંગ કે જેની અંદર પાસ થયેલા કેન્ડિડેટને ગોઠવું છું. ઓકે, તો હવે એમાં 30 થી 40 લોકોને જ લેવાના છે. કંઈ આખો 100, 200 કે 300, 500 લોકોને એકસાથે આપણે સેમિનારમાં નહીં લઈ શકીએ, વેબિનારમાં અથવા સેમિનારમાં. ઓકે, તો જે લોકોએ મને કોમેન્ટ કરી છે, જે લોકો એક્ટિવ છે, મને નામ સાથે ખબર છે. ઓકે, અને મારા એપમાં જે છે એ તો મને ખબર જ છે, કારણ કે એમના તો બધું રજિસ્ટ્રેશન, મતલબ કે એ લોકોને એક મેસેજ આવી જાય કે આ લોકોએ મને એપ જોઈન કરી છે. ઓકે, તો એ લોકોને જ પ્રાયોરિટી મળશે. ઓકે, તો આજે કમેન્ટ પૂછું છું એક ખાસ આપું તમારા ગ્રોથ માટે તો છે જ, પણ મને પણ ખબર પડશે કે કોણ એક્ટિવ છે. તો મેં ઓલરેડી એક ક્વેશ્ચન પૂછ્યો છે કે કોની ટર્બિડિટી જે છે વધારે છે, અને બીજો એક ક્વેશ્ચન જે આપણે પૂછીએ વોટ ઇઝ નેગેટિવ સ્કિન ફ્રિક્શન. ઓકે, અહીંયા આપણે જે છે પૂછાયેલા ક્વેશ્ચન, પૂછાયેલા અને ઇઝી હોય એવા ક્વેશ્ચન આપણે યુટ્યુબ કમ્યુનિટીમાં પૂછીએ છીએ, જ્યાં દરેક લોકો બહુ સારી રીતે કોમેન્ટ કરે છે, એકબીજા સાથે ડિસ્કશન પણ કરે છે. દેટ્સ ગુડ. એક્સ્ટ્રા ઓર્ડિનરી ટોપિક હોય છે જે હું વિડીયોમાં કવર કરું છું, અને પ્રેક્ટિકલ ફિલ્ડ રિલેટેડ અને ન્યૂઝપેપર કટિંગ હું ટેલિગ્રામ ચેનલમાં મૂકું છું, અને પૂછાયેલા પ્રશ્નોની ટ્રાન્સક્રિપ્ટ એઝ અ રોજ 10 ક્વેશ્ચન હું એપમાં અપલોડ કરું છું. ઓકે, હું તમને આટલી રીતે મારા રીતે હેલ્પ કરવાનો પ્રયત્ન કરું છું, ક્યાંક ને ક્યાંક તમારી રીતે કનેક્ટ થઉં છું. તો દરેક લોકો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી દેજો. આઈ હોપ કે તમને કન્ટેન્ટ ગમતી હશે. જેને કન્ટેન્ટ ગમે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એપ્રિસિએશનથી એક મોટિવેશન મળે છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, તહેવારો છે એને એન્જોય કરતા રહેજો. ઓકે, તમારા મમ્મી પપ્પાના સપના પૂરા કરતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, ઓલ ધ બેસ્ટ.